પણ એ માણસો એમ કેતા હતા કે અમે તમારી પેલા પૂગ્યું જાય. પાછા માણસો આવી ગયા છે. એમાં પેટ્રોલ ખૂટી ગયો. પેટ્રોલ સો જણા નહી એક ગાડીમાં આવતો તો ને એક ગાડી ક્યાં આ ગાડી હાલતા આવતા હતા કેવું છે. મેં કીધું અમુક માણસો કેતા હતા કે અમે તમારે પેલા પૂગી જાય અમે 10 મિનિટ થયા ઉભા છે. લોકેશન કઈક આ રીતનું છે આજનું બરાબર છે. જય મેલડીમાં જય દ્વારકાધીશ કેમ છો બધા મજામાં તો મજામાં જશો તો ફરીથી સ્વાગત છે તમારું બધાનું અમારા નવા બ્લોગ વિડીયોમાં. અત્યારે ભાઈ છે ને વાડી આવતા રહેશે ને બપોરે 1:30 વાગ્યે બ્લોગ છે એ ચાલુ કર્યો છે. બપોર આ કરીને પછી વાળી આવ્યા હતા કેમ કે તમને ખબર જ છે કે આમાં રોજ વાળી નીમ ના ખાવાનું તો ઘરને પાણી પાઈ લીધું છે અને આ જો નીંદ લઈને જાય છે. તો જોકે નીંદ તો અડધી નાખી દીધી હતી પણ તો એક ગાને થોડીક જ નખાણી હતી એનાથી નીંદ લેવાયા હતા. અને બીજું આપડે આગળ હવે થોડોક પ્લાન કરવાનો છે. હું પ્લાન કરવાનો છે ને ઈ તમને પછી કેશું. અત્યારે નહી કે કેમ કે થોડું પ્લાનિંગ કરવાનું છે હજુ આને નથી ખબર કે હું પ્લાનિંગ કરવાનું છે. શેનું પ્લાનિંગ કરવાનું છે આમ શેની વાત કરું છું એને નહી ખબર હોય મને એકને જ ખબર છે. તો શેનું પ્લાનિંગ કરવાનું છે એ બધું તમને હે ને આગળ પછી બ્લોગમાં કેશું અત્યારે નહી કેવું કેમ કે અત્યારે કેવી તો શું છે કે બધાને ખબર પડી જાય અને આ એવું છે કે પ્લાનિંગ કરવી ને કોઈને ખબર નથી પડવા દેવાની એ રીતનું પ્લાનિંગ કરવાનું છે. તો શેનું પ્લાનિંગ છે એ બધું તમને આગળ પછી વિડીયોમાં કહીશું. અને બીજું અત્યારે હોળી ધૂળેટી આવે છે હવે થોડાક ટાઈમ પછી જ આવે છે. તો ભાઈ હોળી ધૂળેટીમાં બહુ એટલે બહુ જ મજા આવે. અને બધા રંગોથી રમતા હોય ને એવું બધું હોય છે તો બસ ભગવાનની એટલી જ પ્રાર્થના કરવાની કે બધાના જીવનમાં જેમ કલરો હોય અલગ અલગ એ રીતના હે બધાને જીવનમાં ભગવાન ખુશ રાખી રંગોથી જીવન છે એ ભરી દે. બીજું તો આગળ આપડે જે હોળી ધૂળેટી ના દિવસે અમારે ગામડામાં કઈ રીતનું કરે કઈ રીતની ઉજવે એ બધું તમને લોકોને કહીશું કેમ કે સિટીમાં અને ગામડામાં હોળી ધૂળેટીમાં ઘણો બધો તફાવત હોય કેમ કેમ સુરત ગયા તા ને એટલે જોઈ લીધું એટલે ઘણા બધા તફાવત હોય 9-10 વાગે ને એટલે બધું પૂરું થઈ જાય. અને અહિયાં તો હાછી શરૂઆત જ પછી થાય. તો કઈ રીતનું રમે અમારે એ બધું તમને હે ને આગળ વિડીયોમાં કેવાનું છે. અને બસ હવે અત્યારે તો એટલું જ તે બીજું આપડે શેનું પ્લાનિંગ કરવાનું છે એ બહુ કોઈ વિચારતા નહી એ તમને આગળ કેવાનું છે. અને કાલ જવાનું છે એક જગ્યાએ ગામત્રે તો એ નઈ કહ કે ક્યાં ગામત્રે જવાનું છે ગામત્રે એટલે કે થોડુંક કામથી જવાનું છે. હું લેવા જવાનું છે એ બધું તમને લોકોને કાલના બ્લોગમાં ખબર પડી જશે કાલે જ કઈશ આજ કઈ નહી કહું. તો હાલો હવે તમે બધા કન્ટિન્યુ બના રહેજો કેમ કે હવે કારખાને જવાનો પણ સમય થઈ ગયો છે. તો હજુ તો આહીંથી ઘરે જવાનું છે ને ઘરે જઈને પછી કારખાને જવાનું તો તમે બધા કન્ટિન્યુ બન્યા રજો. તો અત્યારે આપણે કારખાનેથી ના આવતા રસી ને વાગી ગયા છે 6:30 થવા આવી ગયા છે ને લોટ ને એવું પૂરું કરવાનું હતું કરી વાળ્યું અને આવીને જો ભાઈ કસવા એટલું પડી ગયું છે. આજ તો ઓછું છે કાલે જો અમારો ઉનાળો છે ને એટલે નકરા પાંદડા કરવાનું સારું અને કાલે તો આમ વરસાદી માહોલ થઈ ગયું હતું અને પરમ દિવસે તો અમારા ગામમાં સાટા પણ આવ્યા હતા સાંજે તો ઘણી જગ્યાએ એના હમાસર હતા સુરતમાં પણ પરમ દિવસે વરસાદ હતો. તો તમારા ગામમાં વરસાદ છે કે નહીં કોમેન્ટ કરીને કેજો અમારે હોતેન પરમ દિવસે સાટા પડ્યા તા કોક જોકે વરસાદ નતો આવ્યો ને કાલ પણ વરસાદ જેવું થઈ ગયું હતું ને વાવળ પણ એવી સડી હતી. એટલે કે બહુ એટલે બહુ જ પવન આવતો હતો ને આપણને એમ થાય કેમ વાવાઝોડું થઈ જશે એ રીતનો પવન આવતો હતો. અને આજ તો કઈ પવન નથી ને એટલે ઓછા પાંદડાને એવું ખેર્યું છે તો અમારે ફળીને એવું વાળવાનું છે ને એને જવાનું છે વાળીએ તો એ વયા છે વાળીયા ને હું હેને બધું કામ કરી વાળું પેલા વાળી સોળી નાખું સાફ સફાઈ કરી વાળું ઘરની અને પછી રાંધવાનું છે. તો રાંધી વાળું રસોઈ બનાવાની હોય આપડે 30 કામ હોય બાયુને તો મારે ઈજ કરવાનું છે. તો હાલો હું હે ને કામ મોડું કરવા નકર પૂરું નહી થાય તો તમે બધા છેને કન્ટિન્યુ વ્લોગમાં બના રેજો હવે આગળનું છે ને ઈ આ કન્ટિન્યુ કરશે હું કરશે ઈ અને બાકી બીજું તમને જે કીધું તું આપડે પ્લાન મુતાબિક આપડે હું પ્લાન કરવાનો છે હું હવે એને સાંજે વાત કરીશ. તો તમે બધા કન્ટિન્યુ બના રહેજો ને તમને આના પછીના વ્લોગમાં કહેશું કે હું પ્લાન કર્યો છે શેનો પ્લાન છે એ બધું તમને આગળ કહેવાનું છે તો કન્ટિન્યુ બધા બના રહેજો. તો હે ગાઈઝ વેલકમ બેક ટુ માય ન્યુ વ્લોગ વિડિયોઝ તો ભાઈ ફરીથી સ્વાગત છે અમારા નવા જબરદસ્ત વ્લોગ વિડીયોમાં. તો ભાઈ સરસ મજાનો ગુડ ઇવનિંગ થઈ ગયું છે અને વાગી ગયા છે 6:30
6:30 મેં વ્લોગનું સ્ટાર્ટિંગ કર્યું છે. તો કાંઈ વાંધો નહીં. અત્યારે જો ભાઈ કારખાનેથી આવી ગયા છે અને હવે જવાનું છે વાડીએ. તો વાડીએ જઈને હવે રેગ્યુલર રૂટિન પ્રમાણે નીણ કાઢવાની હોય, ઢોર દોવાનું હોય, આ રીતનું કાંઈક કામકાજ હોય છે. ટાઈમ દેખાડી દઉં. જો ભાઈ 6:30 મીન્સ કે 6:25 થઈ છે ને આમાં આવી ગયો છે પ્રકાશભાઈનો મિસ કોલ. પાછી રિંગ મારી દઉં જઈ આગળ શું થાય છે. બરાબર છે, કન્ટિન્યુ બના રહેજો. હાલો ભાઈ, રિંગ તો વહી ગઈ છે. સાંભળી જાઓ હવે. બોલો બોલો. પૈસા ટ્રાન્સફર કરવાના છે એટલે મેં કઈ દઉં ઉપાય દે સવારમાં ફોન કરી તમને તમે ત્યાં થઈ જાવ છોકરી ભેગા થઈ જાવ. અમારે એટલે કોણ છે? ખબર પડાય કદી કોણ લેશે શું છે નથી એટલે લેશે કે નથી લેતા કોઈ? એ તો હમણાં ફોન કરું પૂછી લો બોલાને પેલા પછી ખબર પડે. એવું છે, બરાબર. હાલો પછી ફોન કરી હાલે શું છે. એક મિનિટ ચાલુ રાખો તો. લે ને બોલ ને. તો શું કામ હતું? કાંઈ નહીં તો હવે એને કઈક કેવું હતું. હું કેવું હોય કોને ખબર. એ બોલ ના પાડે છે. નંબર ક્યાં નાખવાના? વાંધો ને પછી ફોન કરો ત્યારે કહીજો. હું કેવાનું મને કે હું કહું. ઈ કે મને મજા નથી કે રોલ ફેરવી નાખો એમ. નથી ભેગું થાય એમ કોઈ નથી દીધું. જોતો નથી ભેગું થાય એમ. રેડી? કાલ જવાનું છે. તમારે એટલું બધું નથી આવતું, તમે તારના બે જો. તારે એટલું બધું નથી આવતું, બે જ ના આવી. રેડી? તો ના ને કાંઈ નહીં, હાલો એ પછી વાત. એવું નથી કાંઈ, એવું નથી કાંઈ, પછી વાત. હાલો ને. તો ભાઈ સર વાડીએ પહોંચી ગયો છે ને ખાણ અહીંયા ઉતારી નાખ્યું છે ને હવે આપણે જવાનું છે ભાઈ નીણ વાટવા માટે. તો પહેલાં તો આપણે દાંતરડું ગોતવું જોઈશે ને નીણ વાટવા માટે. તો હવે દાંતરડું લઈ લઉં. અહીંયા જ છે, લીમડે કૂતાડેલું છે દાંતરડું. અહીંયા છે તો ભાઈ સરસ મજાનું અહીંયા કૂતાડી દીધું છે. આ દાંતરડું લઈ લીધું. સલાખો લેવો જોઈશે નીણ બાંધવા માટે. તો સલાખો લઈ લીધો. અને હવે ભાઈ સાહેબ જવાનું છે નીણ વાટવા માટે. તો હવે જાઉં છું નીણ વાટવા માટે. અને ભાઈ સરસ મજાનું ભાઈ વ્યૂની વાત કરું ને તો કાંઈ ઘટે નહીં, એક નંબર વ્યૂ આવે છે. અને હા, સનસેટ જો સરસ મજાનું સનસેટ થઈ ગયું છે. અને હવે જાઉં છું હું નીણ વાટવા માટે. પાછળનો નજારો જોતા જોતા મને યાર ખ્યાલ આવી ગયો છે કે ભાઈ મસ્ત મસ્ત વ્યૂ આવે છે સરસ મજાનું, કાંઈ ઘટે જ નહીં એવું. લહાણ આવડું થઈ ગયું છે, હવે લગભગ ખેવું જોઈશે એવું લાગે છે. અને મકાઈ આવડી થઈ ગઈ છે. આ ઓલું લીલું ખૂટે એ પછી મકાઈનો વારો ઉપાડવાનો છે. બરાબર છે, તો કાંઈ વાંધો નહીં. હવે જો આવા રસ્તામાં હાલીને જાઉં છું હું નીણ વાટવા માટે. હાલો જાઉં છું ભાઈ. તો ભાઈ કાંઈ વાંધો નહીં. હવે આગળનું શું થાય છે બરાબર કાંઈ ખબર નથી. આજ તો મેં તો વ્લોગ 6:30 ચાલુ કર્યો હતો. જોકે તમને બધાને ખબર જ છે ટાઈમની વાત મેં આગળ કરી જ દીધી હતી. આવું કંઈક છે અત્યારનું શિડ્યુલ. તો ભાઈ કાંઈ વાંધો નહીં. હવે હે ને ફટાફટ નીણ વાઢી નાખું પછી મોડું થાય. અત્યારે વાગી જશે 6:45 જેવું ટાઈમ થઈ ગયો છે. અને અહીંથી પાછી નીણ હારવાની છે, ડબલ ધક્કા થાય. તો ભાઈ કાંઈ વાંધો નહીં. હવે તમે બધા કન્ટિન્યુ બનાવી રહ્યો વિડીયોને લાઈક શેર કમેન્ટ સબસ્ક્રાઈબ કરી દેજો. હાલો તો હું ને ફટાફટ નીણ વાટી લઉં પછી પાછા મળીશું. તો ભાઈ સાહેબ ડાયરેક્ટ બીજા દિવસે અમારા ગામના પાવર હાઉસ આવી જશે ને વાગી જશે 9. અને અત્યારે જવાનું છે ભાઈ શૂટિંગમાં. તો ફર્સ્ટ ક્લાસ તૈયાર થઈને શૂટિંગમાં જવા માટે તૈયાર થઈ ગયા છે. હવે ભાઈ જવાનું છે શૂટિંગમાં. પણ અમુક માણસો માટે હે ને ઊભા છે, અમુક માણસો હજી હાલ્યા આવે છે. તો એના માટે છે ને અહીંયા ઊભા રહી ગયા છે. એની વાટે થોડીક વાર અહીં ઊભું રહેવું. તો આ બધું ક્યાંય દેખાતા પણ એ માણસો એમ કહેતા હતા કે અમે તમારી પહેલા પૂગી જાય.
આજા માણસો આવી ગયા છે. ત્યાં પેટ્રોલ ખૂટી ગયો. પેટ્રોલ 100 જણા નહીં એક ગાડીમાં આવતો હતા ને એક ગાડી ક્યાં આ ગાડી હાલતા જતા આવતા હતા મેં કીધું ઠીક એવું છે. મેં કીધું અમુક માણસો કહેતા હતા કે અમે તમારે પહેલા પૂગી જાય અમે 10 મિનિટ થી અહીં ઊભા છે. હા તો હવે હે ને ગોખલાણા જઈને ઊભી રાખજો નાસ્તો લેવા. એ ભૂરો કેમ નહીં થયો? સારું હાલો. તો ભાઈ સાહેબ જો શૂટિંગના લોકેશન ઉપર પૂગી ગયા છે ને જો લોકેશન કંઈક આ રીતનું છે આજનું બરાબર છે. અને ગિમ્બલ ને એવું બધું તૈયાર કરી વાળું છે ને અહીંયા જો ભાઈ મુહૂર્તની તૈયારી થાય છે. આરતી ને એવું કરી નાખી બરાબર છે. આ રીતનું કંઈક અત્યારનું શેડ્યુલ ગોઠવ્યું છે બરાબર. હવે આગળનું બધું શું થાય ને આના પછીના નેક્સ્ટ વ્લોગમાં કહીશું બરાબર. તો કાંઈ વાંધો નહીં. આ સાથે આજનો વિડીયો અહીંયા આપણે પૂરો કરીશું. તો ભાઈ વિડીયો ગમ્યો તો લાઈક શેર કોમેન્ટ સબસ્ક્રાઈબ કરી દેજો. કાલે ફરી પાછા મળીશું એક નવા જબરદસ્ત વ્લોગ વિડીયો સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી ને બાય બાય.